હાલ ક્યું ચાલુ હો તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. ગુડ મોર્નિંગ ભાઈ બધાને. મસ્ત મજાનું અત્યારે બપોર થઈ ગયું છે અને બપોર વસારે આપણે હેડે વ્લોગ વિડીયો ચાલુ કર્યો છે કેમ કે આજ છે અમારા અહીં નાથાતાનો મેળો. અહીં નાથાતાનું મંદિર છે અમારા બાજુમાં. ત્યાં છે ને આજ મેળો છે, રાસ છે અને ઘોડાની રેસ છે. તો એવું બધું છે ને અમારે ઘેર જો કેટલી બધી મોટરસાઇકલ આવી છે. હા જો ફોર વ્હીલું જો કેટલી છે, આમ જો ખાલી મોટરસાઇકલ જોયું. અને મેળો છે અહીંયા આપણે જવાનું આગળ થોડીક વારમાં. અહીંયા જવાનું હોય જાય મેરો હે. શાક કેવાનું ગયું? શાક કર્યું બટેટાનું મગનું બે. માથોરા એટલે એમ કે પણ તમે કેમ મારજો વાળ કઈ હે વાળ કેમ હે ભાઈ ને તો ગાઈસ મેળા તરફ અમે નીકળી ગયા હાય. અહીંયા આપણે જવાનું છે. રસ્તો આમ થઈને જવાય, એમ બધી સેકન્ડ જવાય. અમારે છે ને બધી જગ્યાએ હેલવું પડે હે. બાવડામ થઈને હેલવું. હે આજે આમ બહાર બાવડામ બાવડામ થઈને જ જાવું. હાલો એ ગોલા ગોલા ખાવા લો ને રાધે શ્યામ ના ગોલા. રમકડા લઈ લીધા? એક રેડી આઈ ઓવા રમકડા લઈ ગયો ને રમકડા લઈ ગયો ને હાલ ને હું લઉં રમકડા હું લેવું પણ ઢીંગલી લેવી ના હવે રેડી હવે નથી લેવા રમકડા. ભાઈ પહોંચી ગયા છે આપણે મેળામાં અધ્વસારે. મલકના ઘોડા છે, એની રેસ છે 5 વાગે. અને બાકી આવો બધો મેળો છે. આપણે અંદર જાય એટલે ખબર પડે કેવો છે. બાકી મેઇન પોઈન્ટ એ છે કે આપણે છે ને ઘોડા જોવાના છે. મેઇન પોઈન્ટ એ છે આજના વ્લોગ. બાકી આ મારો ફૂઈન છોકરો કેવલ કાલનો ક્યાંક વિડીયો બનાવી તાર ઢીંગલી લેવી ના પહોંચી ગયા ભાઈ આપણે અત્યારે. ઘોડા જ્યાં બાંધ્યા છે ને અહીંયા જો કેમ બાકી. અને આ મારા હાથમાં હું દઈ લે કેમ બાકી. આ વસ્તુ છે ને મેન છે ખાવાની. હું નથી ખાતો પેલા જ કહી દઉં. થયું કેમ હે ઘોડું ઘટે કઈ? હાલો હે ને પેલા ગોલા ખાતા આવીએ આપણે. રાધે શ્યામના ગોલા ભાઈ. કા એ મૂંઘા પડે? સામાન્ય માણસ વેચતો જ ના ખવાય. હાલો તો સામાન્ય માણસ વેચતો હોય ત્યાં. ભાઈ રાધેશ્યામના ગોલા નથી ખાતા આપણે. અટાણે આપણે છે ને ઘનશ્યામના ગોલા ખાઈએ. ભાઈ તડકા ધૂમના અટાણે બપોર વસારે બેઠા હોય. રેસ આગળ થોડીક વારમાં ચાલુ થઈ જાય. અટાણે ખાલી રનઅપ કરે છે ઘોડાઓનું. જોવો તમે જોયું કેમ દોડે છે. ભાઈ મેરામાંથી ઘેરે આવતો રહ્યો હું જોઈ લે કેમ બાકી. હમણાં છે ને ભારત પાકિસ્તાનનું ઓલું હાલે છે ને એટલે બંદૂક એક જોઈ. એક બંદૂક લીધી એ હાથ નહીં એ જોતા તીર અહીંયા આવતું રહ્યું. પાછું ચડાવવું જો સોટી જાય. ના સોટ હા લાગી ગઈ. જો કેમેરામાં લઈ ગઈ. એવું કર્યું. તો ગાઈસ અત્યારે આપણે રેસની સ્થાને પહોંચી ગયા છે. થોડે સ્થાન નહીં અને જો અત્યારે રેસ થવાની છે થોડીક વારમાં. હવે ઘોડા કેમ બાબા અમારો હાવજ જઈ લાય રખડે. હાલો ભાઈ આગળ થોડીક જ વારમાં છે ને રેસ ચાલુ થવાની છે. બધે ઘોડા તૈયાર થઈ ગયા છે.
હાલો ભાઈ, રેસ ટૂંક જ સમયમાં ચાલુ થવાની છે. હાલો હેઠે 18 દી હે એકલી. હાલો થયું ચાલુ હો. ડમરી ચડાવી દીધી. તો ગાઈસ થઈ ગયો અત્યારે બીજો દિવસ અને ફરી પાછો આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે. અને વ્લોગ વિડીયો ચાલુ કર્યો છે આપણા સીબડીવાળા ખેતરમાં, જ્યાં સીબડી વાવી છે અહીંયા. અને જો અમારી સીબડી જુઓ તમે ખાલી કેમ હે, લીલી હેવાર જેવી પડીને. હું મિત્રો ખાવા આવી જાવ, મને ઉતરવા કોક અને મેં આવે એનું વરસાદ આવવાનું હોય એનું. હા જરાક સુમા જેવું કરીએ. સીબડીના વેલામાં હે ને ફૂલ મલકના થવા માંડ્યા છે અને હવે નયા થવા માંડ્યા છે. જો આને કહેવાય નાનકડું સીબડું, આમાંથી પછી મોટું થાય. આ નયા લાગવા માંડ્યા છે હવે. આ ફૂલ હોય એમાંથી નયા, આમાં અમુક અમુક છે ને વેલાઓમાં કદના ફૂલ નથી થતા, ડાયરેક્ટ નયા લાગવા માંડ્યા. એ રીતનું છે બધું. હવે ઓછામાં ઓછા છે ને 5-6 દીમાં છે ને સીબડા ભરપૂર થવા માંડીએ. અમે હમણાં 5 દીથી વિડીયો નથી મૂક્યો, એનું તમારે શું કેવું છે? બીજું કામ તો નહીં, ગાડી લઈને ઉપડી જવાય, ના થતા મંદિર નું ઉતારી આવાય, શનિદેવ નું ઉતારી આવાય. કાયમી વિડીયો મૂકતો જ છે. ભલે 10, 20 આવે, 20 આવે, 50 આવે, 100 આવે, લાખ આવે. એમ કરતા ઓલી બેન ને છે. કઈ બેન ને? ઓલી લાખ 20 કાવ્ય બોલી કઈ મમ્મી કરતી ઓય હા મમ્મી હોય. 1 લાખ સબસ્ક્રાઇબ કરી ખાલી ઈ જ હોય બસ. કેવું કે મમ્મી કેમણા જાશો, મમ્મી મારે આવું છે. એમ નહીં બોલે. મમ્મી 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 મમ્મી. આપણે સીબડી ભેગા છે ને હાકર ટેટીને વેળા વાવ્યા છે, જોયો કેમ બાકી. અને મારા બાપા છે ને આ પોપટી સફેદ છે ને એને મારો હાટું છે ને જુગાડ કર્યો છે, પણ હવે જુગાડ કેટલો કામ કરે ખબર નહીં. આ રીતનો કર્યો છે આખો જુગાડ જોઈ. આમે કે સોઈટી છે નહીં, આમાં ના સોટે. ભાઈ વાયુ કરવાવાળાને આપણે છે ને ફોન કર્યો તો આજ 3 તારીખનું કીધું હતું, 3 તારીખે આવી જાઉં, પણ હજી આજ આવ્યા નહીં. કેમ કે જ્યાં વાયુ કરવાની છે અહીંયા આજ પૂરી થઈ ગઈ છે. હવે લગભગ કાલ પરમદીમાં છે ને ફોન કરીએ, એ પ્રમાણે ટ્રેક્ટરનો મેળ થાય ને એ પ્રમાણે સરખીને બધું આવી જાય. કાલ કા પરમદીમાં લગભગ આવી જાય. પણ આપણી વાયમાં કેટલું પાણી એ પહેલાં જોઈ લે. જોયું? આપણી વાયમાં જોઈ લે કેટલું પાણી છે. ઓલું શું પડ્યું? કુસા પડ્યા, કુસા. અટાણે કરી દીધું આપણે સીબડીમાં પાણી ચાલુ. અને જો આ રીતનું બધું છે ને પાણી જાય છે. અને મારા પપ્પાએ છે ને થોડોક જુગાડ કર્યો છે, જોયું કેમ બાકી. ઓલી ફેર આપણે જુગાડ કર્યો હતો ને એમાં તો ડાયરેક્ટ છે ને અહીં ઓલી નળી ફિટ કરી દીધી હતી. પણ હવે અહીંયા છે ને ઓલો વાલગોલો હોય ને વાલગોલા ઉપર જુગાડ ફિટ કર્યો. વાલગોલામાં ડાયરેક્ટ પંપમાં થઈ અને ખાતર ડાયરેક્ટ આમ ઓગરાવી અને ડાયરેક્ટ પાઈ દેવાનું, કોઈ ફિલ્ટર બિલ્ટરની જરૂર પડે નહીં. આમ પંપમાં આવી જાય ને આધારે આવી જાય. અત્યારે હજી માઇલ કરવું હોય ડબલ ફિલ્ટર થઈ જાય. તો મળ્યા ને પછી નવા વ્લોગ વિડીયોમાં કાલે. ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય.